વ્યક્તિ બીજાનું કતલ કરતા એક પળનો વિચાર નથી કરતો એ પછી નજીવી રકમ જ કેમ ના હોય। આવું જ કંઈક બન્યું દાહોદમાં, જ્યાં નજીવી રકમની લૂંટ માટે ખેલાયો ખતરનાક ખૂની ખેલ। કોણ છે હત્યારો અને શું છે સમગ્ર ઘટના, જાણીએ દાહોદના આ ક્રાઇમ રિપોર્ટમાં। 6 જૂન 2024ના રોજ દાહોદ પોલીસ પોતાના રૂટીન કામમાં વ્યસ્ત હતી અને ત્યારે જ એક એવી માહિતી મળી કે પોલીસ કર્મીઓ તરત દોડી પહોંચ્યા દાહોદ તાલુકાના રલિયાતી ગામ તરફ આવેલ ખાંડની નદીના પુલ પાસે, જ્યાં પુલ નીચે પાણીમાં એક લાશ હતી। પોલીસે તપાસ શરૂ કરી તો આ લાશ હતી દાહોદ તાલુકાના આગવાડા ગામે ફળિયામાં રહેતા 40 વર્ષીય લાલાભાઈ છગનભાઈ ભામોરની, જેથી મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા મૃતકના કૌટુંબિક ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે ગુના પરથી ભેદ ઉકેલવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા। શા માટે લાલા ભામોરને ઉતારવામાં આવ્યો મોતને ઘાટ? કોણે કરી હત્યા? દાહોદ પોલીસ આ તમામ સવાલોના જવાબ શોધવા કામે લાગી અને ગણતરીના સમયમાં જ આ તમામ સવાલના જવાબ પોલીસને મળી ગયા અને હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો। મૃતદેહનો ભેદ ઉકેલાયો। પોલીસે હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો। પોલીસ સકંજામાં રહેલ આ આરોપીને જુઓ। પહેલી નજરે ચહેરાથી ભોળો માસૂમ લાગતો આ યુવક ખરેખર ખૂંખાર છે, જેને સૌ સામાન્ય રકમ માટે લાલા ભામોરને ઉતાર્યો મોતને ઘાટ। હત્યારા દ્વારા પૈસાની લાલચમાં મૃતક વ્યક્તિ સાથે ઝપાઝપી કરી ત્યારબાદ આવેશમાં આવી જઈ માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો। મૃતક વ્યક્તિ પાસેથી રોકડા રૂપિયા 1200, મોબાઈલ વગેરે લૂંટી મૃતદેહને પાણીમાં નાખી આ હત્યારો ત્યાંથી ફરાર થઈ ગયો હતો। માહિતી મળી હતી કે રળિયાતી રોડ પર આવેલી ખાન નદીમાં એક લાશ તરે છે, જે અન્વયે અમારા પોલીસ સ્ટાફના લોકો જઈ અને ચકાસણી કરી હતી, ઉપરી અધિકારીને જાણ કરી હતી, જે અન્વયે અમે તમામ અધિકારીઓ એલસીબી એસઓજી તમારી ટીમ પહોંચી ગઈ હતી। તો ત્યાં એક વ્યક્તિ 35-40 વર્ષની ઉંમરનો છે, જેમની બોડી, જેને માથાના ભાગે બોથર પદાર્થનો ઘા મારી એનું મરણ નિપજાયું હોય એ પ્રકારની હાલતમાં છે, એ મળી આવી હતી, જેમને લઈ અને પીએમ માટે ખસેડવામાં આવી હતી। એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા, જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભોર, જે આગવાડા ગામના વતની છે એવું જણાવ્યું હતું અને એ દરમિયાન એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અને અન્ય કાર્યવાહી શરૂ કરી હતી। એલસીબી, એસઓજી, લોકલ પોલીસ એ ડિવિઝનની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। કેવી રીતે આરોપી આવ્યો પોલીસ સકંજામાં? પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૃતકની આગલી રાત્રે કોઈની સાથે ઝપાઝપી થઈ હતી। બસ પોલીસને કડી મળી અને ભેદ ઉકેલાઈ ગયો। પોલીસ ગણેશ ઉર્ફે સની ડામોરના ઘરે પહોંચી તપાસ કરતા તે ઘરે મળી આવ્યો નહોતો અને તેના ઘરના સભ્યોની પૂછપરછ કરતા તેના પરિવારજનો પાસેથી પણ સંતોષકારક જવાબ પોલીસને મળ્યો નહોતો, જેથી પોલીસને ગણેશ ઉપર શંકા પાકી થઈ। ટેકનિકલ સોર્સના આધારે ગણેશની શોધખોળ શરૂ કરવામાં આવી। ત્યારબાદ પોલીસને આરોપી મળી આવ્યો અને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો। તેણે જણાવ્યું કે 2 દિવસ પહેલા દાહોદ રેલવે બી કેબિન વિસ્તારમાં મૃતક સાથે પૈસાની લાલચમાં ઝઘડો થયો હતો અને ઝપાઝપી દરમિયાન હત્યારાએ આવેશમાં આવી અને નજીકમાંથી પથ્થર ઉચકી મૃતકના માથાના ભાગે મારી દીધો હતો, જેથી તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ તેની પાસે રહેલ રોકડા 1200 રૂપિયા, પહેરેલ વીંટી તથા મોબાઈલ લૂંટી લાશને પાણીમાં નાખી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવ સ્થળ નજીકમાં એક ઘર છે, ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંહ ડામોર નામના વ્યક્તિ છે, એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ એક વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને એને સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી। આ બાબતે એમના ઘરે જઈ તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ મને મળી આવેલો ન હતો અને ઘરના લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું જણાવેલું ન હતું। એ દરમિયાન અમને એક હિન્ટ મળી, બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે, જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી। એ દરમિયાન આજ રોજ
રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવ્યો હતો અને એમણે સઘન પૂછતાછ કરતા એમણે આ ગુનાની કર્યાની હકીકત આપી હતી. આ માણસની ઝડપી કરતા તેમની પાસેથી 1200 રૂપિયા રોકડા અલગ અલગ ચણી દરની નોટો મળી આવી છે, જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મનોરંજન વ્યક્તિ હતા એની પાસેથી એમણે લૂંટના ઇરાદે કબજે કર્યા હોવાનું કબૂલાત આપી છે. આ અન્વયે એવું પણ જણાવ્યું છે કે આરોપી છે એનો ગુનો ઇતિહાસ પણ રહેલો છે અને 3 ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે, જેની હાલમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે જેની તપાસ ચાલુમાં છે. આમ પોલીસ સમક્ષ આરોપીએ કરેલી કબૂલાત બાદ પોલીસે લૂંટ કરેલ રૂપિયા, વીટી, મોબાઈલ ફોન કબજે કરી આરોપી સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રિતેશ પંચાલ, ક્રાઇમ વોચ, દાહોદ.